પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થવાને કારણે કાંકરિયા કાર્નિવલ આજથી સંપૂર્ણપણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો ફ્લાવર શો પણ અમદાવાદમાં વિલંબે યોજાશે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં સ્ટેજ પર સહિત તમામ જે માળખા ઊભા કરવામાં આવ્યા છે તે હટાવવાના આદેશ અપાયા છે અને તમામ કલાકારોને પણ કાર્યક્રમ રદ હોવાની સૂચના આપવામાં આવી છે. 7 દિવસનો આ કાર્યક્રમ હતો, પરંતુ રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તેના કારણે હવેથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે મોકૂફ કરાયો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થવાના સમાચાર સાથે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં ડિસેમ્બરના અંતમાં તમામ જે ધામધૂમથી ઉત્સવો ઉજવાતા હતા તેના પર પણ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોક હોવાના કારણે અમદાવાદના કાંકરિયા કાર્નિવલના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આજથી બંધ કરવામાં આવ્યા છે અને સાથે જ કલાકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે. વિશાળ સ્ટેજ પરફોર્મન્સ જે કરવામાં આવતા હતા તે તમામ સ્ટેજ હટાવવા માટેની જે કામગીરી છે તે પણ અહીંયાથી હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કાંકરિયા કાર્નિવલમાં વિઝિટર્સ છે તેમના માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોના જે આયોજનો હતા તે મોકૂફ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય શોક 7 દિવસનો હોવાના કારણે ફ્લાવર શો પણ અંદાજિત 7 દિવસ લેટ શરૂ થશે તેવી પણ સૂચના છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે 7 દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કાર્યક્રમો જે સાંસ્કૃતિક કાર્યક્રમો હતા તે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તેની હટાવવા માટેની પણ કામગીરી છે તે તંત્ર દ્વારા સત્વરે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.